નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના ડભોઈનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ડભોઈમાં અદ્યતન સુવિધાઓ ધરાવતી કૃષ્ણા હોસ્પિટલ એન્ડ આઈસીયુનું સ્થાનિક ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ડભોઈ તાલુકા અને આસપાસના ગામોના દર્દીઓ માટે છેલ્લા ઘણા વર્ષોથી હાડકાના નિષ્ણાંત ડોક્ટર જીમિત શાહ અને આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બિંદી શાહ પોતાની સેવાઓ આપી રહ્યા છે. હવે તેમણે ડભોઈ શિનોર 4 રસ્તા પાસે નગરપાલિકા બિલ્ડિંગની બિલકુલ સામે પોતાની નવીન કૃષ્ણા હોસ્પિટલ એન્ડ આઈસીયુ ખુલ્લું મૂક્યું છે. કૃષ્ણા હોસ્પિટલ અને આઈસીયુનું હોલ ફેમિલી વતી આપણા ધારાસભ્ય ડૉક્ટર શૈલેષભાઈ મહેતાનું ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકો અમના હોસ્પિટલમાં આવ્યા આપણે, અને એમના સહકારથી અને બધા જ ડભોઈ પરની નગરજનોના સહકારથી બધી અમે લોકો સેવા આપવા માટે બેઠેલા છીએ. અમે 24/7 ગમે ત્યારે બધા આવશે તો એ લોકોને સેવા મળશે ડભોઈમાં. સાહેબ, આજે હોસ્પિટલનું ઓપનિંગ થયું છે. કઈ સુવિધાઓ ડભોઈ નગરના અને આસપાસના તાલુકાના લોકો દર્દીઓને મળી રહેશે? અત્યારે આપણે ત્યાં ઓર્થોપેડિક એટલે હાડકાનો વિભાગ છે, આઈ સ્પેશિયાલિસ્ટ છે, ડેન્ટલ વિભાગ છે અને ફિઝિશિયન અને આઈસીયુ આટલો વિભાગ કાર્યરત આપણે કર્યો છે. ભવિષ્યની અંદર વિચાર છે કે આપણે બીજા ડિપાર્ટમેન્ટ જે છે, જેવા કે જનરલ સર્જરી, પીડિયાટ્રિશિયન અને ગાયનેકોલોજીસ્ટ, એ બધા ડિપાર્ટમેન્ટ આપણે ભવિષ્યમાં ચાલુ કરવાનો પ્લાન કરી રહ્યા છીએ. અને તમારા બધાનો સહકાર હશે તો સુપર સ્પેશિયાલિટી વિભાગ બી આપણે ચાલુ કરીશું. આ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ રિબિન કાપીને હોસ્પિટલને જનતા માટે ખુલ્લી મૂકી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે, વિશાલ શાહ, બીરેન શાહ સહિત નગરના અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ હોસ્પિટલની સુવિધાઓ નિહાળી હતી અને ડોક્ટર જીમિત શાહ તેમજ ડોક્ટર બિંદી શાહને તેમની નવીનતમ સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આજે દર્ભાવતી નગરીમાં એક નવું પીછું ઉમેરાયું છે. કૃષ્ણા હોસ્પિટલ અને આઈસીયુ આજે કદાચ પ્રાઇવેટ હોસ્પિટલોમાં સૌથી મોટી હોસ્પિટલ આજે દર્ભાવતી નગરીમાં શરૂ થઈ રહી છે. ત્યારે હું ડૉક્ટર જીમિત શાહ અને એમની ટીમને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. આમ તો હોસ્પિટલનો ધંધો બહુ ફૂલે ફાલે એવું છે તે કહીએ ખોટું કહેવાય, પણ જે કોઈ દર્દી આ હોસ્પિટલમાં આવે એ શારીરિક અને માનસિક સંતોષ લઈને જાય એવી શુભેચ્છા પાઠવું છું. ફરીવાર દર્ભાવતીના તમામ નગરજનોને પણ નવી આ સુવિધા ઉપલબ્ધ બાબત શુભેચ્છા આપું છું અને અભિનંદન પાઠવું છું. નીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.